નમસ્કાર મિત્રો, સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ રાણીના ઓફિશિયલ પેજ ઉપર તમારું સ્વાગત છે। રશિયા અને અમેરિકા વચ્ચે સાઉદી અરબમાં યુદ્ધ વિરામની બેઠક શરૂ થઈ ગઈ છે। ઇઝરાયલ સામે હમાસ ઝૂકી ગયું અને સોનાના ભાવમાં થયો રીતસરનો ભડકો। ટ્રમ્પની ટેરિફ નીતિ યથાવત રહી છે। 1 એપ્રિલથી લાગુ થઈ શકે છે રેસિપ્રોકલ ટેરિફ। શેર બજારો અસ્તવ્યસ્ત, જ્યારે બુલિયન માર્કેટમાં તોફાની તેજીનો માહોલ। સતત 10 દિવસની મંદી પછી આજે ભારતીય શેર બજારમાં સ્મોલ અને મિડ કેપ શેરોમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો, જેને લઈને રોકાણકારોએ એક રાહતનો શ્વાસ લીધો છે। રશિયા યુક્રેન યુદ્ધ વિરામની બેઠકમાં યુક્રેનને સામેલ નહીં કરાતા ઝેલેન્સ્કીએ નારાજગી વ્યક્ત કરતા જો યુક્રેન આ બેઠકમાં સામેલ ન થાય તો બેઠકનો કોઈ અર્થ નથી તેવું નિવેદન આપ્યું। આ મામલે ટ્રમ્પ દ્વારા યુદ્ધ માટે યુક્રેનને જ જવાબદાર ઠેરવવામાં આવ્યું છે। ટ્રમ્પે કહ્યું કે ઝેલેન્સ્કી ઈચ્છત તો આ યુદ્ધ શરૂ જ ન થાત અને 3 વર્ષ પહેલા જ યુક્રેન અને રશિયા વચ્ચે સમાધાન થઈ શકતું હતું। રશિયા અને અમેરિકા આ યુદ્ધ વાર્તા આગળ વધારવા માટે સહમત થઈ ગયા છે અને ટ્રમ્પ દ્વારા યુદ્ધ વિરામ જલ્દીમાં જલ્દી થાય તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે। આ બાજુ ઇઝરાયલ સામે લડી લેવાની શેખી માર્યા બાદ હમાસ ઝૂક્યું, વધુ બંદીઓને છોડવાની તૈયારી બતાવી છે હમાસે। હમાસ 6 ઇઝરાયેલી બંદીઓને છોડશે તેમજ 4 જે મૃત્યુ પામેલા બંદીઓ છે તેની બોડી સુપ્રત કરશે। ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો આવતીકાલે 20 ફેબ્રુઆરી અને 21 ફેબ્રુઆરીએ અમેરિકા જાહેર કરશે અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ અને ફ્લેશ મેન્યુફેક્ચરિંગ ડેટા। આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો સતત નરમાઈ બાદ ધીમી ગતિએ મજબૂતી તરફ આગળ વધ્યો ડોલર ઇન્ડેક્સની છેલ્લી 24 કલાકની રેન્જ જોઈએ તો નીચામાં 106.770 અને ઊંચામાં 106.990 પોઈન્ટ સુધી ડોલર ઇન્ડેક્સ જોવા મળ્યો હતો અને ભારતીય રૂપિયો જે ડોલર ઇન્ડેક્સ સામે થોડી મજબૂતી દેખાડી હતી તેમાં ફરીથી નરમાઈ જોવા મળી અને એક તબક્કે 87 રૂપિયા સુધી ગબડી ગયો છે રૂપિયો ડોલર સામે। ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ચાંદીના ભાવમાં છેલ્લા એક સપ્તાહથી મોટી વધઘટ બાદ હવે ફરીથી મજબૂતીનો માહોલ જોવા મળ્યો છે। ચાંદીમાં છેલ્લી 24 કલાકની વાત કરીએ તો બે તરફી પાતળી વધઘટ બાદ આજે ચમકારા સાથે ચાંદીમાં નવી તેજી આગળ વધતી જોવા મળી। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $32.47 અને ઊંચામાં $32.95 સુધી જોવા મળી છે। $33 સુધી ઉછળી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવના આજના દિવસ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 33.20 અગત્યનો રેઝિસ્ટન્સ તેમજ નીચામાં 32.34 સપોર્ટ લેવલ રહેશે। આ બંને લેવલ વચ્ચે અથડાઈ શકે છે આંતરરાષ્ટ્રીય ચાંદી અને આજે ગુજરાતના શહેરોમાં આ વધઘટો વચ્ચે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ રહે છે $32.97 1 કિલો 98.2 ચાંદી ચોરસા 97,324 રૂપિયા 1 કિલો 999 ચાંદી 98,974 રૂપિયા 999 જીએસટી ચાંદી 1,249,000 રૂપિયા ચાંદી MCX 97,400 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં છેલ્લા 3 દિવસની વધઘટ બાદ હવે છેલ્લી 24 કલાકમાં પ્રતિ કિલોએ ફરીથી 1,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે। મોંઘી થઈ છે ચાંદી 1 લાખ તરફ આગળ વધી રહ્યા છે ચાંદીના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 96,869 ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી તેમજ 96,158 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। સોનાના ભાવની વાત કરીએ તો ગઈકાલે બેંક ઓફ સ્વિટ્ઝરલેન્ડ પછી હવે ગોલ્ડમેન સચેસ દ્વારા પણ 2025 માટે સોનાના ભાવના ટાર્ગેટ વધારી દેવામાં આવે છે। ગોલ્ડમેન સચેસે નવો ટાર્ગેટ $3,100 નો આપી દીધો છે અને ટ્રમ્પની ટેરિફ ઝુંબેશથી અમેરિકા અને બીજા દેશો વચ્ચે ટ્રેડ વોર ફાટી નીકળવાની સંભાવના સતત વધી રહી છે, જેને લઈને સોનાએ ફરીથી નવી લાઈફ ટાઈમ હાઈ સપાટી બનાવી। ગઈકાલની અપડેટમાં આપણે આ વાત કરી હતી કે સોનું નવી લાઈફ ટાઈમ હાઈ સપાટી બનાવશે। સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ઘણા દિવસોથી જે સોનામાં વધઘટનો માહોલ હતો તે હવે ફરીથી નવેસરથી આગ ઝરતી તેજી
તેજીમાં ફેરવાઈ ગયો છે. સોનાના ભાવનો 24 કલાકનો ચાર્ટ જોઈએ તો $2910 થી શરૂઆત થયા બાદ સોનાએ $2946 ની લાઈફ ટાઈમ હાઈ સપાટી અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી બતાવી દીધી. સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $2924 અને ઊંચામાં $2946.65 સુધી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય સોનું આ સપાટીએ ક્યારે નથી પહોંચ્યું. આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ માટે આજના દિવસના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે: 2950 આગળનો રેઝિસ્ટન્સ અને 2904 સપોર્ટ લેવલ. આ બંને રેન્જમાં અથડાઈ શકે છે સોનાના ભાવના આજના દિવસ માટેના બાય અને સેલ કોલ MCX જોઈ લઈએ તો 86,264 ઉપર બાય કોલ માટે એન્ટ્રી તેમજ 85,858 નીચે સેલ કોલ માટે એન્ટ્રી શક્ય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. 24 કલાકમાં મોટી વધઘટ વચ્ચે સોનાના ભાવે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને પ્રતિ 10 ગ્રામે વધુ 900 અને પ્રતિ 100 ગ્રામે 9,000 રૂપિયાનો તોતિંગ ઉછાળો જોવા મળી ગયો. આજે 19 ફેબ્રુઆરીએ શું ભાવમાં વેચાઈ રહ્યું છે ગુજરાતના શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું 89,000 રૂપિયા પૂરા, 22 કેરેટ સોનું 83,500 રૂપિયા અને 24 કેરેટ વિથ GST સોનું 89,400 ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં સોનું લાઈફ ટાઈમ હાઈ સપાટી ઉપર. સોનાના ભાવ ઉપર અસર કરી રહેલા સંજોગો અને સમાચારોને લઈ મોટી વધઘટો થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા કોમેન્ટ કરો. આગળ સોનું ચાંદી કેટલું સસ્તું થઈ શકે, ક્યારે સસ્તું થશે, ટૂંક સમયમાં જવાબ આપણી ચેનલ ઉપર આવશે. વિડીયોમાં જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુક માં જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.